સમાચારમાં હવે આગળ વાત નવસારીની કે જ્યાં કરોડોનો વિકાસ વરસાદમાં ધોવાઈ જતા કોન્ટ્રાક્ટરોની કામગીરી અને કામની ગુણવત્તા પર સવાલ ઊભા થયા છે। નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના વિકાસ માટે રાજ્ય સરકારે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ આપ્યા, પરંતુ ધોધમાર વરસાદે આ પ્રોજેક્ટની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા। માત્ર 1 મહિના પહેલા 5 કરોડના ખર્ચે બનાવેલા સિન્થેટિક ટ્રેકમાં ગાબડું પડ્યું। સરબતિયા તળાવની પાળે 7 કરોડનો ખર્ચ કર્યા છતાં તેમાં વોટર લોગિંગ સાથે ધોવાણ થયું। ઇટાલવા તળાવના ડેવલપમેન્ટમાં પણ 12 કરોડનો ખર્ચ કરવા છતાં સાઇડનું ધોવાણ થતાં સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા। કે બ્યુટિશિયનને નામે એ જે જૂનું હતું તોડી નાખવામાં આવ્યું અને તોડ્યા બાદ જો જોવામાં આવે કે ચાલો ભાઈ બ્યુટિશિયન થાય છે તો સારી વાત છે, પણ એ બ્યુટિશિયન કરવાના નામે પછી બનાવીએ પછી જોવા જઈએ તો જે ભ્રષ્ટાચાર થયો એવું ફલિત થાય છે અને પ્રથમ દ્રષ્ટિએ જો જોવામાં આવે તો પુરાવો એવિડન્સ પોતે જ બોલે છે કે ભ્રષ્ટાચાર થયો છે। તો આ બાબતે મહાનગરપાલિકાને બી ખબર છે, તો એ બાબતે કાર્યવાહી મહાનગરપાલિકાએ કરવી જોઈએ। એનું મૂળ કારણ એ છે મહત્વનું છે કે નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસના નામે અનેક વિકાસ કાર્યો માટે 1000 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવાયું હતું, પરંતુ વરસાદે કામગીરીની ગુણવત્તાની પોલ ખોલી હોવાના વિપક્ષ આક્ષેપ છે। ત્યારે સમગ્ર મામલે તપાસ હાથ ધરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ગુણવત્તાની તપાસ ખરેખર તો ગુણવત્તાનું ખાસ ધ્યાન આપવા માંગુ છું કે ગુણવત્તાની તપાસ થવી જોઈએ કે આ એક જ વરસાદે જો રસ્તો ધોવાણ થઈ જતો છે, શું 6 મહિનામાં આપણે પ્રોજેક્ટો પાસ કરવાના અને પાણી લોકોના પૈસાને આવી રીતના પાણીમાં વેડફી કાઢવામાં આવે છે, તેના માટે કડક પગલાં લેવામાં આવવા જોઈએ। નવસારી મહાનગરપાલિકાના સત્તાધીશોને મારી એવી પ્રાર્થના છે। સમગ્ર મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે ભારે વરસાદમાં કોન્ટ્રાક્ટરના મશીન પણ ખરાબ થઈ ગયા, જેને લીધે આગામી 2 સપ્તાહમાં બને તેટલી વહેલી તકે તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે। જિલ્લામાં જે પૂરની સ્થિતિ સર્જાણી છે, જેના કારણે અમુક પ્રોજેક્ટો જે વેરાવળ બંદર રોડ વિસ્તારમાં ચાલે છે, જેમ કે ઉદાહરણ આપું તો આપણો SWMનો પ્લાન્ટ છે, તેમાં લગભગ 8 થી 9 ફૂટ જેટલું પાણી ભરાયેલું હતું, જેના કારણે તે શરૂ થવાની હાલ અત્યારે તે શરૂ નથી, ટૂંક સમયમાં શરૂ થઈ જશે। આ ઉપરાંત અમુક ડામરના પ્લાન્ટો છે એ બી બંધ થઈ ગયા હતા, એટલે નાની મોટી નુકસાની કોન્ટ્રાક્ટરોને વરસાદી પૂરના લીધે થયેલી છે, પરંતુ એ તાત્કાલિક 1 અઠવાડિયા જેટલા સમયગાળામાં એનું વ્યવસ્થિત રૂટિનાઇઝ થઈ જશે।